પ્રિય દર્શક મિત્રો, સાચું જ કહેવાયું છે કે આ સંસારમાં માતા પિતાથી મોટું કોઈ નથી હોતું. તે સાક્ષાત આપણા જીવનના દેવતા છે. માતાનો પ્રેમ તો એટલો ગહન અને નિસ્વાર્થ હોય છે કે તે પોતાના પુત્ર માટે પોતાની બંને આંખોનું દાન પણ કરી શકે છે. પરંતુ કળિયુગનું આ દુર્ભાગ્ય છે કે આજે એ જ દીકરાઓ માતા પિતાને કષ્ટ પહોંચાડે છે. આજે અમે તમને એક એવી માતાની વ્યથા સંભળાવવા જઈ રહ્યા છીએ કે જે ત્યાગ અને પ્રેમની પ્રતિપૂર્તિ છે. આ વાર્તા તમારા હૃદયને હચમચાવી દેશે અને તમને એ વિચારવા મજબૂર કરી દેશે કે માતા પિતાનું આદર અને સેવા કરવી જ સાચી ભક્તિ અને ધર્મ છે. આવો આ કથામાંથી પ્રેરણા લઈએ અને આપણા જીવનમાં માતા પિતા પ્રત્યે સાચું સમર્પણ અને શ્રદ્ધા પ્રકટ કરીએ. દર્શક મિત્રો, વાર્તાની શરૂઆત અમરપુર નામના એક નાના ગામથી થાય છે. અહીં ગોરીદેવી પોતાના દીકરા આનંદ સાથે રહેતી હતી. ગોરીદેવીએ યુવા અવસ્થામાં જ પોતાના પતિને ગુમાવી દીધા હતા, પરંતુ તેમણે પોતાના દીકરા આનંદને કોઈ પણ વસ્તુની કમી મહેસૂસ થવા દીધી નહીં. તેમનું સપનું હતું કે આનંદ ભણી ગણીને મોટો માણસ બને. ગોરીદેવીએ પોતાના નાના ખેતર અને સિલાઈના કામથી મહેનત કરીને આનંદને ભણાવ્યો ગણાવ્યો, જેથી તે એક સન્માનજનક જીવન જીવી શકે. સમય વીત્યો અને આનંદ શહેરમાં મોટો માણસ બની ગયો. તેની પત્ની રચના પણ ભણેલી ગણેલી અને આધુનિક વિચારોવાળી હતી, પરંતુ સમયની સાથે ઘરમાં ગોરીદેવીનું સ્થાન બદલાવા લાગ્યું. એક દિવસનો પ્રસંગ છે. સવારનો સમય હતો. ગોરીદેવીએ પોતાના દીકરા માટે ચા બનાવી અને તેને રૂમમાં આપવા ગઈ. આનંદ પથારી પર બેઠો અખબાર વાંચી રહ્યો હતો. જેવો તેને પોતાની માતાને રૂમમાં જોઈ, તેનો ચહેરો ગુસ્સાથી લાલ થઈ ગયો. તે બૂમ પાડીને બોલ્યો, "માં, મેં કેટલી વાર કહ્યું છે કે મારા રૂમમાં ન આવ્યા કરો. તમારી શરદી ખાંસીને કારણે રૂમમાં દુર્ગંધ ફેલાઈ જાય છે. દર વખતે સેનેટાઈઝર કરવું પડે છે. તમે ખૂણામાં કેમ નથી રહેતા? આ તમારું ગામ નથી." ગોરીદેવીએ ધ્રુજતા અવાજે કહ્યું, "બેટા, હું તો બસ તારા માટે ચા લઈને આવી હતી." આનંદે રૂક્ષ સ્વરે કહ્યું, "ઠીક છે, ચા મૂકો અને તરત બહાર જાઓ." તેના આ રૂખા વર્તનથી ગોરીદેવીની આંખો ભરાઈ આવી. ચોક્કસ, પરંતુ તેમણે કંઈ કહ્યું નહીં. જેવી તે પાછી ફરવા લાગી, આનંદ ફરીથી બૂમ પાડ્યો, "તું ઊભી ઊભી મને કેમ ઘૂરી રહી છે? બહાર જા." આ દરમિયાન આનંદની પત્ની રચના રૂમમાં પ્રવેશી. તે પાર્ટીના કપડામાં સજ્જ હતી અને તેના ચહેરા પર થાક દેખાતો હતો. આનંદની પાસે જઈને હસતા હસતા બોલી, "ડાર્લિંગ, પાર્ટી કેવી રહી?" "મારા તો આખા શરીરમાં દુખાવો થઈ રહ્યો છે. ડાન્સ અને મોડી રાતની પાર્ટીને કારણે આજે મારાથી કોઈ કામ નહીં થાય." ગોરીદેવીએ પોતાના આંસુ છુપાવવાનો પ્રયત્ન કરતા પાછળ હટવાની કોશિશ કરી, પરંતુ વહુ રચનાએ તેમને જોતા જ તરત કટાક્ષ કરતા કહ્યું, "આ ડોશી અહીં શું કરી રહી છે?" આનંદે બેદરકારીથી જવાબ આપ્યો, "કંઈ નહીં, માં ચા આપવા આવી હતી." પછી તેણે કહ્યું, "માં, જુઓ તો રચના કેટલી થાકીને આવી છે. જાઓ, તેના માટે ગરમ તેલ લઈ આવો અને તેના પગની માલિશ કરી દો." મિત્રો, આ ઘટના આપણને બતાવે છે કે કેટલાક લોકો પોતાના માતા પિતાના ત્યાગ અને બલિદાનને ભૂલીને તેમની સાથે અપમાનજનક વ્યવહાર કરવા લાગે છે. જે સંતાન પોતાના માતા પિતાની સેવા નથી કરતા, તે ન તો આ લોકમાં સુખી રહે છે અને ન તો પરલોકમાં. માતા પિતા આપણા જીવનનો પાયો હોય છે. તેમનો આદર અને સેવા કરવી તે દરેક સંતાનનો પરમ ધર્મ છે. પરંતુ જ્યારે સંસ્કારોની જગ્યાએ સ્વાર્થ લઈ લે છે, ત્યારે સંબંધો વેરવિખેર થઈ જાય છે. ગોરીદેવીના મનમાં આ સવાલ ઘર કરી ગયો કે શું તેમણે પોતાના જીવનના સૌથી મહત્વપૂર્ણ વર્ષો આ અપમાન માટે જ વિતાવ્યા હતા? શું આ દિવસો જોવા માટે તેમણે પોતાના બાળકોને પાળી પોષીને મોટા કર્યા હતા? દીકરા અને વહુની વાતો સાંભળીને તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા, પરંતુ તેમણે ચૂપચાપ પોતાના માટે નહીં, પણ પોતાના બાળકો માટે ગરમ તેલ લાવવાનો નિર્ણય કર્યો. જ્યારે તેઓ તેલ લઈને રૂમમાં પાછા ફર્યા, ત્યારે તેમણે જોયું કે રચના આનંદ સાથે હસતા હસતા કહી રહી હતી, "તમારી માને સમજાવો, આ તેમનું ગામ નથી. આ મોટા શહેરના રીત રિવાજો તેમને ક્યારેય સમજાશે નહીં." મિત્રો, આ સાંભળીને ગોરીદેવનું હૃદય છલની થઈ ગયું. વર્ષોના દર્દ અને ગુસ્સાનો જ્વાળામુખી ફાટી નીકળ્યો. તેમણે રચનાને પાસે જઈને તેને એક જોરદાર થપ્પડ મારી દીધી. રૂમમાં સન્નાટો છવાઈ ગયો. રચના અને આનંદ અવાક રહી ગયા. ગુસ્સામાં આનંદ બૂમો પાડ્યો, "માં, આ તમારી હિંમત કેવી રીતે થઈ?" ગોરીદેવીએ શાંત રહેવાને બદલે તે જ ક્ષણે પોતાના દીકરાના ગાલ પર પણ થપ્પડ મારી દીધો. ધ્રુજતા અવાજમાં તેમણે કહ્યું, "બસ, બહુ થઈ ગયું. હવે હું તમારી બદતમીજી અને અપમાનને વધુ સહન નહીં કરી શકું. શરમ આવવી જોઈએ તમને લોકોને. તમને તમારી મા પ્રત્યે એટલું પણ સન્માન નથી કે ઓછામાં ઓછું મારી ઉંમરનો જ ખ્યાલ કરી લો." રત્નાએ પણ ગુસ્સે થઈને કહ્યું, "સાસુમાં, હદમાં રહો. તમે પોતાને સમજો છો શું?" પરંતુ ગોરીદેવીની અંદર વર્ષોથી દબાયેલી વેદના આજે શબ્દો બનીને ફૂટી નીકળી. તેમણે રચનાના ગાલ પર વધુ એક થપ્પડ મારતા કહ્યું, "તારી ઓકાત કરતાં વધુ મેં તને છૂટ આપી દીધી હતી. ન તું તારી સંસ્કૃતિને સમજે છે, ન સંસ્કારોને.
4 ચોપડીઓ વાંચીને તે પોતાની સભ્યતાને પણ ભૂલાવી દીધી? જો મેં 4 વધુ થપ્પડ માર્યા તો તારો આ નકલી દેખાડો ચૂર થઈ જશે. પછી ગોરીદેવી આનંદ તરફ ફરીને દઢ સ્વરમાં કહ્યું, અને તું શું વિચારે છે? આ વહુ તારી પત્ની છે? તો શું આનો મતલબ એ છે કે તું તારી માના દર્દ અને સન્માનને ભૂલી જાય? આજે તું મારી 4ને સંક્રમણનું કારણ જણાવી રહ્યો છે, પરંતુ જ્યારે તને બાળપણમાં વારંવાર મેલેરિયા, ઉલટી અને ન જાણે કેટલી બીમારીઓ થતી હતી, ત્યારે શું મેં તને ક્યારેય મારાથી દૂર કર્યો હતો? હું રાત પર જાગીને તારી દેખભાળ કરતી હતી, તારા માટે મંદિરોમાં માનતાઓ માંગતી હતી, અને આજે તે જ માને તે પરાઈ કરી દીધી છે. આનંદ અને રચના ચૂપચાપ ઊભા હતા. ગોરીદેવીની આંખોમાંથી આંસુ વહી રહ્યા હતા, પરંતુ તેમનો સ્વર હજી પણ દ્રઢ હતો. તેમણે આગળ કહ્યું, તમે લોકો પોતાને ભણેલા ગણેલા કહો છો, પરંતુ જો ભણતરનો મતલબ એ જ હોય કે મોટા થઈને પોતાના માતા પિતાનું અપમાન કરો, તો લાનત છે આવી શિક્ષા પર. અભણ લોકો તમારાથી સારા હોય છે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. ઓછામાં ઓછા તેઓ પોતાની સંસ્કૃતિ અને માતા પિતાનું સન્માન કરવું જાણે છે. ગોરીદેવીએ ઊંડો શ્વાસ લીધો અને બોલી, શું મેં એટલા માટે મારી જિંદગી દાવ પર લગાવી હતી? એટલા માટે દરેક મુસીબત સહી હતી કે તું મોટો થઈને મારી ઇજ્જતને માટીમાં ભેળવી દે? શું આ દિવસ માટે મેં તને મારા આંચલમાં પાળ્યો હતો? દર્શક બંધુઓ, રૂમમાં સન્નાટો છવાઈ ગયો. આનંદ અને રત્નાને સમજાતું ન હતું કે તેઓ શું કહે. પહેલીવાર ગોરીદેવીએ પોતાનો ગુસ્સો બતાવ્યો હતો. આ ગુસ્સો તેમના વર્ષોના અપમાન અને ઉપેક્ષાનું પરિણામ હતો. ગોરીદેવીના ચહેરા પર આશા અને તેમની આંખોમાં દર્દથી ભરેલી દૃઢતા દેખાઈ રહી હતી. તે ધ્રુસકે રડવા લાગ્યા. ગોરીદેવીના જીવનની આ કડવી સચ્ચાઈ હતી કે ભરી જુવાનીમાં વિધવા થયા પછી તેમણે એકલા પોતાના દીકરા આનંદને પાળ્યો. દિવસ રાત મહેનત કરીને તેને ભણાવ્યો, ગણાવ્યો અને તેના લગ્ન કરાવ્યા. તેમણે વિચાર્યું હતું કે વહુના આવવાથી તેમની જિંદગીની એકલતા સમાપ્ત થઈ જશે અને તેમનો સહારો મળશે, પરંતુ કિસ્મતને કદાચ કંઈક બીજું જ મંજૂર હતું. આનંદની પત્ની રત્નાએ ધીમે ધીમે ઘરનું વાતાવરણ બગાડી દીધું. ગોરીદેવીનું માન સન્માન સમાપ્ત થઈ ચૂક્યું હતું. તેમની દરેક જરૂરિયાતને વહુએ એક બોજ સમજી નાહવા ધોવાથી લઈને ખાવા પીવા સુધી પાબંદીઓ લગાવી દીધી. 1 મહિના પહેલાંની વાત છે. આનંદ અને રત્નાની લગ્નની વર્ષગાંઠ હતી. ઘરમાં મોટી તૈયારીઓ ચાલી રહી હતી. આખું ઘર રોશની અને સજાવટથી સજાવેલું હતું, પરંતુ ગોરીદેવીને ઘરની બહાર એક નાનકડી કોઠડીમાં ધકેલી દેવામાં આવ્યા. તે ત્યાં પોતાની ખાટલી પર સૂતી આરામ કરી રહી હતી. અચાનક દરવાજા પર એક જોરદાર ધક્કો લાગ્યો. 2 માણસો અંદર આવ્યા અને ગોરીદેવીને ખાટલી સહિત ઉઠાવીને કિનારે મૂકી દીધા. ગોરીદેવી અચાનક ચોંકીને ખાટમાંથી ઊભી થઈ અને પૂછ્યું, આ બધું શું થઈ રહ્યું છે? તમે લોકો કોણ છો? તે માણસોમાંથી એકે જવાબ આપ્યો, માજી, અમને આ રૂમમાં પંખો ખોલવા માટે મોકલવામાં આવ્યા છે, એટલે તમને હટાવવા પડ્યા. ગોરીદેવીએ આશ્ચર્યથી પૂછ્યું, કોણે મોકલ્યા તમને? તે માણસે જવાબ આપ્યો, તમારી વહુએ. મિત્રો, એટલામાં રત્ના ત્યાં આવી પહોંચી અને ગુસ્સામાં બોલી, અરે જલ્દી કરો, આ પંખો વરંડામાં લગાવવાનો છે. થોડી વારમાં મહેમાનો આવવાના છે. ગોરીદેવીએ પોતાની વહુને કહ્યું, વહુ, આ પંખો કેમ હટાવી રહી છે? અને પંખા વગર હું અહીં કેવી રીતે રહીશ? પહેલાં તે મારું આરામદાયક બિસ્તર છીનવીને ખાટ નાખી દીધી, જેનાથી મારા કમરનો દુખાવો વધી ગયો છે. જો આ પંખો પણ હટાવી દઈશ તો હું કેવી રીતે ચેનથી સૂઈ શકીશ? રત્નાએ ગુસ્સે થઈને કહ્યું, ડોશી, અને 3 ટંકનું ખાવાનું અને છત મળે છે, એ જ બહુ છે. આના માટે ભગવાનનો આભાર. હવે તને બિસ્તર અને પંખો પણ જોઈએ છે? ખબર પણ છે કે વીજળીનું બિલ કેટલું આવે છે? તારે તો કંઈ કરવાની જરૂર નથી, બસ પડી રહે છે. મહારાણી બનવાની આદત ન પાડ. મિત્રો, ગોરીદેવી તે દિવસે થાકી હારી પોતાની ખાટલી પર બેસી ગયા. તેમના રૂમમાંથી પંખો હટાવી દેવામાં આવ્યો હતો અને ગરમીથી તેમનો હાલ બેહાલ હતો. ઘરમાં ચારે બાજુ ચહલ પહલ હતી. તેમના દીકરા આનંદ અને વહુ રત્નાની લગ્નની વર્ષગાંઠ હતી. આખું ઘર રોશની અને સજાવટથી ઝગમગી રહ્યું હતું, પરંતુ ગોરીદેવીના હિસ્સામાં ફક્ત એક અંધારી કોઠડી અને અપમાનભરી વાતો આવી હતી. આ દરમિયાન રસોઈમાં હલવાઈએ રત્નાએ કહ્યું, મેડમ, મારો સહાયક બીમાર પડી ગયો છે. મેં કોઈ બીજાને બોલાવ્યો છે, પરંતુ તે થોડો મોડો આવશે. રસોઈનું કામ શરૂ કરવા માટે મને એક સહાયકની જરૂર પડશે. રત્નાએ હલવાઈને પૂછ્યું, તને કયા કામ માટે સહાયક જોઈએ છે? હલવાઈએ જવાબ આપ્યો, શાકભાજી કાપવા, જૂઠા વાસણો ધોવા, ટેબલ સાફ કરવા અને પૂરી વલણા જેવા કામો માટે. આ બધું કામ એકલા કરવું ખૂબ મુશ્કેલ હોય છે. મિત્રો, આ સાંભળીને રત્ના સ્મિત કરી અને બોલી, તું ચિંતા ન કર, મારી પાસે એક સહાયક છે જે આ બધા કામ એકલા જ કરી દેશે. થોડી જ વાર પછી રત્ના ગોરીદેવી પાસે ગઈ અને તેમને મજબૂર કરતા રસોઈમાં લઈ જઈને હલવાઈને કહ્યું, આ રહી તમારી સહાયક. હવે તેમને જે કામ કરાવવું હોય એ જણાવી દો. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. નવો ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હલવાઈએ જેવો ગોરીદેવીને જોયા
તે હેરાન રહી ગયો. તેણે રત્નાને કહ્યું, મેડમ, આ તો ઘણા વૃદ્ધ છે. શું આટલું બધું કામ કરી શકશે? તેમનાથી તો આ મોટા મોટા વાસણો પણ ઉંચકાશે નહીં. રત્નાએ બેદરકારીથી કહ્યું, તું તારું કામ કર, તેમની ચિંતા ન કર. તેમને જે કહેવામાં આવશે તે બધું કરી લેશે. આટલું કહીને રત્ના ત્યાંથી ચાલી ગઈ. હલવાઈએ ગોરીદેવી તરફ જોયું અને દયાળુ સ્વરમાં કહ્યું, અમ્મા, આ શાકભાજીનો ઢગલો જુઓ છો? તેમને કાપવાનું કામ તમારે કરવાનું છે. પરંતુ સાચું કહું તો તમારી ઉંમર જોઈને મને આ બધું કહેવું સારું નથી લાગી રહ્યું. શું ઘરમાં બીજું કોઈ નથી જે તમારી મદદ કરી શકે? ગોરીદેવીએ ભારે મન અને દુઃખભરી અવાજમાં કહ્યું, બેટા, જ્યારે કિસ્મત ખરાબ હોય તો ઉંમર અને હાલાત સાથે લડવું નકામું થઈ જાય છે. આ ઘર ક્યારેય મારા માટે મેળો હતો, પરંતુ હવે આ ફક્ત મારા દીકરા અને વહુનું ઘર છે. હું તો એ પરાયા સામાનની જેમ પડી છું. 2 ટંકના રોટલાના બદલે મારાથી દરેક તે કામ કરાવવામાં આવે છે, જેને કરતાં કરતાં મારો જીવ નીકળી જાય છે. હલવાઈએ ચોંકીને પૂછ્યું, અમ્મા, શું આ સાચું છે કે તમે આ ઘરની માલકીન હોવા છતાં નોકરાણીની જેમ કામ કરો છો? ગોરીદેવીએ ફીકે સ્મિત સાથે કહ્યું, માલકીન, બેટા, હું તો એક વૃદ્ધ સ્ત્રી છું, જે તેમના માટે ફક્ત એક બોજ છે. તેઓ મારા પર અહેસાન કરી રહ્યા છે કે મને ખાવાનું અને છત આપી રહ્યા છે. હલવાઈએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, અમ્મા, માતા પિતાને લોકો વૃદ્ધાવસ્થાની લાઠી માને છે, પરંતુ આ કોઈ નથી વિચારતું કે લાઠી સહારો આપશે કે તૂટીને તેમના ઉપર પડશે. ગોરીદેવીએ હલવાઈની વાત પર ધ્યાન ના આપ્યું. તે થાકી હારી રસોઈના ખૂણામાં બેસીને શાકભાજી કાપી રહી હતી. દિવસભરની દોડધામ અને અપમાને તેમના શરીર અને મનને સંપૂર્ણપણે તોડી નાખ્યું હતું. હલવાઈએ તેમની સ્થિતિ પર સહાનુભૂતિ વ્યક્ત કરી, પરંતુ ગોરીદેવીએ હળવી સ્મિત સાથે કહ્યું, બેટા, હવે મારે શું કરવાનું છે, બસ તે જણાવી દે. વૃદ્ધ હાડકા છે, થોડું ધીમે ધીમે કરી શકીશ. જો વાતોમાં સમય બરબાદ કર્યો તો મોડું થઈ જશે અને તારે ફટકાર સાંભળવી પડશે, અને મને તો મારું ખાવાનું પણ નહીં મળે. હલવાઈ તેમની વાતો સાંભળીને ચૂપ થઈ ગયો અને કામમાં લાગી ગયો. મિત્રો, થોડી જ વારમાં મહેમાનો આવવાના શરૂ થઈ ગયા. ઘરમાં ચહલ પહલ અને હસી ખુશીનો માહોલ હતો, પરંતુ આ બધું ગોરીદેવી માટે ફક્ત દૂરના અવાજો હતા. તેમને આ બધું જોવાનો મોકો ન મળ્યો. ત્યારે રત્ના રસોઈમાં આવી અને તીવ્ર અવાજમાં બોલી, સાંભળ ડોશી, મેં બધા મહેમાનોને કહી દીધું છે કે મારી સાસુ તીર્થયાત્રા પર ગઈ છે, એટલે કોઈ પણ હાલતમાં બહાર ના આવતી. જો ભૂલથી પણ તારો ચહેરો દેખાઈ ગયો તો મારે જવાબ આપવો પડશે. ગોરીદેવીએ માથું ઝુકાવીને હા પાડી દીધી અને બોલી, ઠીક છે બહુ, હું બહાર નહીં આવું. તે જાણતી હતી કે વિરોધ કરવાથી કંઈ જ હાંસલ નહીં થાય. મિત્રો, પાર્ટી શરૂ થઈ ચૂકી હતી. રસોઈમાં ખાવાની તૈયારીમાં ગહેમી હતી. હલવાઈ અને તેના સહાયક રસોઈ બનાવવામાં વ્યસ્ત હતા, પરંતુ ગોરીદેવીનું કામ પૂરું નહોતું થઈ રહ્યું. તે આખો દિવસ પસીનાથી તરબતર થઈને વાસણો ધોતી રહી, શાકભાજી કાપતી રહી અને નાના મોટા કામો કરતી રહી. હલવાઈ ક્યારેક ક્યારેક બહાર પંખા નીચે જઈને આરામ કરી લેતો, પરંતુ ગોરીદેવીને આ પણ નસીબ નહોતું. તેમના રૂમનો પંખો પણ હટાવી દેવામાં આવ્યો હતો અને ત્યાં જઈને આરામ કરવો તેમના માટે શક્ય નહોતું. કેટલાય કલાકો વીતી ચૂક્યા હતા. હલવાઈએ તેમની પાસે આવીને કહ્યું, અમ્મા, હવે પાર્ટી પૂરી સમજો. થોડું ખાવાનું ખાઈ લો અને પછી બહાર જઈને આરામ કરી લેજો. ગોરીદેવીને ભૂખ ખૂબ જોરથી લાગી હતી. સવારથી તેમણે એક કોળિયો પણ ખાધો નહોતો, પરંતુ તેમના મનમાં ડર હતો કે જો વહુએ તેમને ખાતા જોઈ લીધા તો કદાચ તેમનું ખાવાનું પીવાનું પણ બંધ કરી દેવામાં આવશે. થાકેલી ગોરીદેવીએ વિચાર્યું, ખાવાનું ખાઈ લેવું અને બહાર જઈને થોડો આરામ કરી લેવું, પરંતુ બહાર પણ ગરમી અને થકાવટ સિવાય કંઈ નહોતું. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. રાત્રે જ્યારે બધા મહેમાનો ચાલ્યા ગયા તો રત્ના રસોઈમાં આવી તેને હલવાઈને પૈસા આપતા કહ્યું, આ લો તમારા પૈસા, હવે તમારો સામાન સમેટો અને ચાલ્યા જાઓ. હલવાઈએ કહ્યું, મેડમ, વાસણો ધોવા માટે એક સાબુ આપી દો અને મારા સહાયકને થોડું કંઈક ખાવાનું આપી દો, તે બધા વાસણો ધોઈ દેશે. રત્નાએ નારાજગીથી જવાબ આપ્યો, કોઈ બીજાને કહી નહીં આપું. વાસણો ધોવા માટે મારી પાસે પહેલેથી જ ડોશી છે. હું મફતમાં કોઈને પૈસા કેમ આપું? અને જ્યાં સુધી ખાવાની વાત છે, જે બચ્યું છે તે તમે લોકો લઈ જાઓ, બસ આનાથી વધુ કંઈ નહીં મળે. હલવાઈએ ઊંડો શ્વાસ લેતા કહ્યું, મેડમ, આટલા મોટા મોટા વાસણો આ બિચારી અમ્મા કેવી રીતે ધોશે? તેમનાથી તો આ વાસણો હલવાશે પણ નહીં. પાર્ટીમાં આટલા પૈસા ખર્ચ કર્યા છે તો થોડા વધુ ખર્ચ કરી લો, તેનાથી શું ફરક પડશે? રત્ના ગુસ્સામાં બોલી, તમને મોટી ફિકર છે આ ડોશીની? જુઓ, તમને તમારા પૈસા મળી ચૂક્યા છે, હવે તમારો રસ્તો માપો. મિત્રો, હલવાઈએ ચૂપચાપ પોતાના સહાયકને ઇશારો કર્યો અને ખાવાનું સમેટવા કહ્યું. જતાં જતાં તેણે ગોરીદેવીને દયાભરી નજરોથી જોયા. તેના મનમાં ખ્યાલ આવ્યો, આટલા ત્યાગ અને પ્રેમ પછી પણ એક મા પોતાના દીકરા અને વહુના ઘરમાં આ હાલતમાં જીવી રહી છે.
ગોરી દેવીએ હલવાઈની નજરોને જોઈ, પરંતુ કંઈ કહ્યું નહીં. તે ચૂપચાપ પોતાનું કામ કરતી રહી. આ તેમનો દરરોજનો હાલ હતો, અને કદાચ હવે તેમને તેની આદત થઈ ચૂકી હતી. પાર્ટી પૂરી થઈ ચૂકી હતી. ગોરી દેવી દિવસભરની થાકી હારી રસોઈના ખૂણામાં બેઠી હતી, પરંતુ હજી તેમના માટે રાહતનો સમય નહોતો. ત્યારે રત્ના રસોઈમાં આવી અને કઠોર સ્વરમાં બોલી, "સાંભળ ડોશી, હજી કામ પૂરું નથી થયું. આ બધા વાસણો તારે જ ધોવાના છે. થોડી વારમાં લોકો તેમને લેવા આવશે. હવે આ જગ્યાની સફાઈ પણ કરવાની છે. જલ્દી કામ શરૂ કરો." ગોરી દેવીએ ધીમા અવાજમાં કહ્યું, "વહુ, મને બહુ જ ભૂખ લાગી છે. સવારથી કંઈ ખાધું નથી. પહેલાં મને કંઈ ખાવાનું આપી દે, પછી આ બધું કામ કરી દઈશ." રત્નાએ ગુસ્સાથી આંખો ખેંચતા કહ્યું, "પહેલાં બધું કામ પૂરું કરો, પછી જમવાનું મળશે. મને ખબર છે કે જો પહેલાં તને ખાવા આપ્યું તો તું આળસુ થઈ જઈશ અને કામમાં મોડું કરીશ, એટલે પહેલાં કામ કરો." ગોરીદેવી માટે અપમાન અને થાક સહન કરવો બહુ મુશ્કેલ થઈ રહ્યો હતો. સવારથી તેમણે કોળિયો પણ ખાધો નહોતો, પણ તેમણે વહુને બીજું કંઈ કહેવાની હિંમત ન કરી. તેમના આંસુ તેમના ગાલ પર વહેવા લાગ્યા. ચૂપચાપ તેમણે વાસણો સમેટી લેવાનું શરૂ કર્યું. વાસણો ધોતી વખતે તેમનો હાથ એક મોટા તપેલાના ઢાંકણા પર ગયો. જેવો તેમણે ઢાંકણું ઉઠાવ્યું, તેમની આંખો આશ્ચર્યથી ભરાઈ ગઈ. તપેલાની અંદર મીઠાઈ, ગાજરનો હલવો, પનીરની સબ્જી અને ચટણી રાખેલી હતી. આ જોઈને તેમની આંખોમાં ખુશીના આંસુ આવી ગયા. તે સમજી ગયા કે આ હલવાઈનું કામ હતું. જતાં તેણે તેમના માટે આ વસ્તુઓ છોડી દીધી હતી. ગોરી દેવીએ મનોમન હલવાઈને દુઆ આપી અને જલ્દી ખાવા લાગ્યા. થોડું ખાઈને તેમને કંઈક રાહત મળી, પણ તેમનો થાક હજી બાકી હતો. મોટા વાસણો ધોતી વખતે તેમનું શરીર જવાબ દેવા લાગ્યું હતું. વાસણોની વચ્ચે ઝૂકેલી ગોરી દેવીને જોઈને તેમનો દીકરો આનંદ, જેને હવે શહેરમાં લોકો આનંદ બાબુ કહેતા હતા, રસોડામાં આવ્યો. તેને પોતાની માને જોઈ અને કટાક્ષ કરતા કહ્યું, "આ શું માં, જરા વધુ જોર લગાવ. ખાય છે તો આટલું બધું, પછી બધું ક્યાં જતું રહે છે? છેલ્લે આટલી તાકાત કેમ નથી દેખાતી?" ગોરી દેવીએ રોકાઈને પોતાના દીકરા તરફ જોયું. તેમના ચહેરા પર દર્દ અને પીડા સ્પષ્ટ દેખાઈ રહી હતી. તેમણે ધીમા અવાજમાં કહ્યું, "હા બેટા, ખાઉં છું તો બહુ, પણ ખાવાનું નહીં. ગાળો, અપમાન અને મહેણા." આ કહેતા તેમની આંખોમાંથી આંસુ વહેવા લાગ્યા. તેમણે રડતા કહ્યું, "લોકો પોતાના બાળકોને વૃદ્ધાવસ્થાનો સહારો માને છે. માને છે કે તેમના બાળકો મોટા થઈને તેમનો સહારો બનશે, પણ આ કોણ જાણે છે કે તે સહારો આપવાનો લાયક હશે કે આપણને તોડી નાખશે?" મિત્રો, આનંદે તેમની વાતોને અનસુની કરી દીધી અને બહાર જતો રહ્યો. ગોરીદેવી ચૂપચાપ પોતાના કામમાં લાગી ગયા. તેમની આંખોમાં આંસુ હતા, પણ તે કંઈ કહી શક્યા નહીં. 4-5 દિવસ પછીની વાત છે. ગોરીદેવી આંગણામાં ઝાડુ લગાવી રહ્યા હતા. રત્ના ત્યાં બેસીને શૃંગાર કરી રહી હતી. ત્યારે જ ત્યાં હલવાઈ આવી ગયો. તેને જોઈને રત્ના ચોંકી ગઈ અને બોલી, "શું થયું? તું કેમ આવ્યો છે?" હલવાઈએ વિનમ્રતાથી કહ્યું, "મેડમ, તે દિવસે મારી એક કરછી અહીં જ રહી ગઈ હતી. કદાચ તે અહીં ક્યાંક હશે. તે લેવા આવ્યો છું." રત્નાએ ગુસ્સામાં કહ્યું, "ઠીક છે, જા રસોડામાં શોધી લે, પણ ધ્યાન રાખજે આ ડોશી તારી સાથે જશે. ક્યાંક અમારો કોઈ સામાન તું તારી સાથે ન લઈ જા." રત્નાના મહેણા પર હલવાઈએ ગોરી દેવી તરફ જોયું. કંઈ પણ કહ્યા વિના તે ચૂપચાપ હલવાઈની સાથે રસોડામાં ચાલી ગઈ. રસોડામાં પહોંચતા જ હલવાઈએ ગોરી દેવી તરફ જોઈને કહ્યું, "અમ્માજી, હું તો અહીં કરછીના બહાને આવ્યો છું. અસલમાં વાત કંઈક બીજી છે. તે દિવસે તારું રસોડાનું કામ જોઈને હું હેરાન રહી ગયો હતો. આ ઉંમરે પણ તું આટલી કુશળતાથી શાકભાજી કાપે છે અને રસોઈ બનાવે છે, જાણે તારામાં કોઈ મોટી કલા હોય. અને તારી બનાવેલી ખીરનો તો કોઈ જવાબ જ નહોતો. તે જ ખીરે મને અહીં ખેંચી લાવી છે." ગોરી દેવીએ હલવાઈની વાતો સાંભળી ને થોડી હેરાનીથી પૂછ્યું, "બેટા, તું શું કહેવા માંગે છે?" હલવાઈએ હસતા કહ્યું, "અમ્મા, હું તારા માટે એક મોકો લઈને આવ્યો છું. શહેરના સૌથી મોટા શેઠના પૌત્રનો અન્નપ્રાશન છે. જો તે ત્યાં તેવી જ ખીર બનાવી દીધી તો યકીન માન, તારી જિંદગી બદલાઈ જશે. લોકો તને ઓળખવા લાગશે અને તને સારા પૈસા પણ મળશે." ગોરી દેવીએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું, "બેટા, આ બધું કહેવામાં જેટલું સરળ લાગે છે, તેટલું કરવું બહુ મુશ્કેલ છે. હું અહીંથી બહાર કેવી રીતે નીકળી શકું? મારા દીકરા અને વહુએ મને કેદ કરી રાખી છે." દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરી દો મિત્રો તમારા ભાઈ માટે. જો તેમને મારા બહાર કામ કરવા વિશે ખબર પડી તો તેઓ મારી પાસે બધું કામ કરાવશે. ના બાબા, ના તું રહેવા દે. હું હવે મારી હાલત સાથે સમજૂતો કરી ચૂકી છું." હલવાઈએ ગંભીરતાથી કહ્યું, "અમ્મા, કેમ ગુલામી કરી રહી છે? જો તું પોતે કમાઈ શકે તો કોઈની ગુલામી કરવાની જરૂર જ નહીં પડે. આ મોકો ના છોડ. જરા વિચાર, જો તે આ કામ કરી લીધું તો તારે કોઈના પર નિર્ભર નહીં રહેવું પડે. આ લે મારો નંબર. જો કરવાનું મન થાય તો મને ફોન કરી દેજે." ગોરી દેવીએ હલવાઈના શબ્દોને ધ્યાનથી સાંભળ્યા અને તેના પર ગહન વિચાર કર્યો.
દોસ્તો કહાની હજુ બાકી છે. કહાનીમાં મિત્રો એક જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. છેલ્લા સુધી જોજો. અને હજી સુધી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય મિત્રો, તે જ દિવસે સાંજે જ્યારે રચનાએ તેમને વાસી ખાવાનું આપતા કહ્યું, ખાઈ લે, તારા માટે આટલું જ પૂરતું છે, તો ગોરી દેવીનો ગુસ્સો ફાટી નીકળ્યો. તેમણે તે ખાવાનું પાછું રસોડામાં મૂકી દીધું અને મનોમન નક્કી કરી લીધું કે હવે તેમણે પોતાની સ્થિતિ બદલવી પડશે. ગોરી દેવીએ મંદિરે જવાનું બહાનું બનાવ્યું અને હલવાઈને ફોન કરીને કામ માટે હા કહી દીધી. શેઠના પૌત્રના અન્નપ્રાશનના દિવસે તેમણે ખીર બનાવી. જેવું મહેમાનોએ ખીર ખાધી, દરેક જણ તેમના હુનરની પ્રશંસા કરવા લાગ્યા. ખીર એટલી લાજવાબ હતી કે શેઠે કહ્યું, તમારાથી સારી ખીર મેં આજ સુધી નથી ખાધી. આ એક કામ પછી ગોરી દેવીને ઘણી જગ્યાએથી ખીર બનાવવાના ઓર્ડર મળવા લાગ્યા. તે હવે અવારનવાર મંદિરે જવાનું બહાનું બનાવીને હલવાઈ સાથે કામ પર જવા લાગ્યા. તેમની મહેનત અને હુનરે તેમને શહેરભરમાં મશહૂર કરી દીધા. મિત્રો, રત્નાને ધીમે ધીમે એ શંકા થવા લાગી કે ગોરીદેવી ક્યાંક બહાર જાય છે. પણ તેને વિચાર્યું, અરે, આ ડોશી તો ઘરના કામ પણ કરી લે છે. જ્યાં જાય ત્યાં જવા દો, તેનાથી શું ફરક પડે છે. અહીં ગોરીદેવી ધીમે ધીમે પોતાના પગ પર ઊભા થઈ રહ્યા હતા. થોડા મહિના વીતી ગયા અને હવે તે ન ફક્ત સન્માન કમાઈ રહ્યા હતા, પણ પોતાની નાની નાની જરૂરિયાતો પણ પોતે જ પૂરી કરી રહ્યા હતા. એક દિવસ આનંદ ઘેર આવ્યો અને રત્નાને કહેવા લાગ્યો, સાંભળ, વેપારમાં મોટું નુકસાન થઈ ગયું છે. જો આવું જ ચાલતું રહ્યું તો આપણે આ ઘર વેચવું પડશે. રત્ના ગભરાઈ ગઈ અને બોલી, ઘર વેચીને આપણે ક્યાં જઈશું? આનંદે કહ્યું, મેં એક ભાડાનું મકાન જોઈ લીધું છે, ત્યાં આપણે બંને રહીશું અને આ ડોશીને આશ્રમમાં છોડી દઈશું. આ રીતે ખર્ચ ઓછો થઈ જશે. આખરે તેનો બોજ ક્યાં સુધી ઉઠાવીશ? મિત્રો, બંને મળીને આ નક્કી કરી લીધું. થોડા દિવસ પછી આનંદે પોતાની માને કહ્યું, માં, તને આશ્રમમાં છોડવાનો વખત આવી ગયો છે. આ ઘર મેં વેચી દીધું છે. હવે અમે ભાડાના મકાનમાં રહીશું અને તારો બોજ હું બધું ઉઠાવી શકું તેમ નથી. તારા કારણે મારો વેપાર ડૂબી ગયો છે. તું મોટી મનહૂસ છે. ગોરીદેવીએ દીકરાની વાત સાંભળીને તેમની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેમણે પોતાના આંસુઓને છુપાવતા કહ્યું, ઠીક છે બેટા, તું જેવું ઈચ્છે છે તેવું કર, પણ મને 15 દિવસની મોહલત આપી દે. હું મારા રહેવાની વ્યવસ્થા કરી લઈશ. ત્યારબાદ હું પોતે અહીંથી જતી રહીશ. આનંદે વિચાર્યું, ચાલ, આ પોતે જતી રહેશે તો સારું છે, મારા પર કોઈ આંગળી નહીં ઉઠાવે. પણ મિત્રો, ગોરીદેવીએ પોતાના અંદરના દર્દને છુપાવીને આ 15 દિવસોમાં પોતાને વધુ મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. તેમના મનમાં હવે માત્ર એક જ વિચાર હતો, પોતાના પગ પર ઊભા થવું અને પોતાનું આત્મસન્માન પાછું મેળવવું. કહેવાય છે કે આત્મનિર્ભરતા જ સન્માન મેળવવાનું સૌથી મોટું સાધન છે. જ્યાં સુધી તમે બીજાઓ પર નિર્ભર છો ત્યાં સુધી અપમાન સહન કરવા મજબૂર છો, પણ આત્મનિર્ભરતાથી જ સાચું સન્માન મળે છે. આનંદ અને રત્નાના વ્યવહારથી દુઃખી ગોરી દેવીએ પોતાની પરિસ્થિતિઓને પોતાની તાકાત બનાવી લીધી. તેમણે છુપાઈને લોકોના ઘરોમાં રસોઈ બનાવવાનું કામ શરૂ કરી દીધું. જ્યાં પણ જતા તેમની બનાવેલી ખીર અને દેશી ખાવાની તારીફ થતી. ધીમે ધીમે તેમને વધુ ઓર્ડર મળવા લાગ્યા અને તેમની આર્થિક સ્થિતિ સારી થઈ ગઈ. દરરોજ સવારે ગોરી દેવી ગળામાં જોડી અને હાથમાં લાકડી લઈને ઘરથી નીકળતા, જેથી આનંદ અને રત્નાને લાગે કે તે ભીખ માંગીને પોતાનું પેટ ભરી રહી છે. આનંદ અને રત્ના આના પર ધ્યાન નહોતા આપતા. તેઓ વિચારતા હતા, ચાલ, તેમનાથી પીછો છૂટ્યો, સારું થયું. મિત્રો, એક દિવસ હલવાઈએ ગોરીદેવીને જણાવ્યું, અમ્મા, વિદેશમાં એક મોટું આયોજન થઈ રહ્યું છે. ત્યાં દેશ વિદેશના લોકો પોતપોતાના પરંપરાગત ભોજન બનાવશે. જેનું ભોજન સૌથી વધુ પસંદ કરવામાં આવશે તેમને 1 કરોડ રૂપિયાનું ઇનામ મળશે. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયો લાઇક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. આ સાંભળીને ગોરીદેવીની આંખોમાં ઉમ્મીદની ચમક આવી ગઈ. તેમણે હલવાઈ પાસે પોતાના વિદેશ જવાના કાગળો તૈયાર કરાવ્યા. જવાના દિવસે ગોરીદેવી રોજની જેમ જોડીમાં થોડા કપડાં રાખીને ભીખ માંગવાના બહાને ઘરથી નીકળી ગયા અને હલવાઈ સાથે ફ્લાઇટ પકડીને વિદેશ રવાના થઈ ગયા. મિત્રો, 2 દિવસ પછી આયોજન શરૂ થયું. દરેક પોતપોતાની રીતનું ભોજન બનાવી રહ્યા હતા. ગોરીદેવીએ 4 ઈંટોનો ચૂલો બનાવ્યો અને દેશી વ્યંજનો જેમ કે સરસવનો શાક, મકાઈની રોટલી, ખીર અને પૂવા બનાવ્યા. શરૂઆતમાં કોઈએ તેમના ભોજન તરફ ધ્યાન ન આપ્યું, પણ જેવું કોઈએ તેમના બનાવેલા સરસવના શાક અને ખીરનો સ્વાદ ચાખ્યો, તેમના ભોજનની તારીફ થવા લાગી. થોડી જ વારમાં તેમના સ્ટોલ પર ભીડ ઉમટી પડી. ત્યારે પરિણામની ઘોષણા થઈ તો ગોરીદેવીને 1 કરોડનું ઇનામ આપવામાં આવ્યું. આખો હોલ તાળીઓથી ગુંજી ઉઠ્યો. ગોરીદેવીની આંખોમાં ખુશી અને ગર્વના આંસુ હતા. આની સાથે જ તેમને ત્યાં રહેવાની સુવિધા પણ આપવામાં આવી. ગોરીદેવીએ નક્કી કર્યું કે હવે તે વિદેશમાં જ રહેશે.
તે જાણતા હતા કે જો તે પાછી ગઈ તો આનંદ અને રત્ના તેમની બધી મહેનત છીનવી લેશે. ગૌરીદેવીએ હલવાઈ સાથે મળીને વિદેશમાં એક રેસ્ટોરન્ટ ખોલ્યું. તેમનું રેસ્ટોરન્ટ દેશી ખાવા માટે પ્રસિદ્ધ થઈ ગયું. તેમનું નામ અખબારો અને ટીવી ચેનલોમાં આવવા લાગ્યું. ધીમે ધીમે લોકો તેમને પ્રેરણાત્મક કહાની જાણવા લાગ્યા. એક દિવસ આનંદનો દીકરો સોનુ ટીવી જોઈ રહ્યો હતો. તેને ભૂલથી ચેનલ બદલી લીધી અને ત્યાં ગૌરીદેવીનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો હતો. સોનુ ખુશીથી ચીસો પાડવા લાગ્યો, અરે દાદી દાદી, જુઓ દાદી ટીવી પર આવી રહ્યા છે. આનંદ અને રત્નાએ પહેલાં આને મજાક લીધું, પણ જ્યારે તેમણે ટીવી પર જોયું કે ખરેખર તેમની માં ગૌરીદેવીનો ઇન્ટરવ્યૂ ચાલી રહ્યો છે તો તેમના હોશ ઉડી ગયા. તેમને વિશ્વાસ નહોતો આવી રહ્યો કે તેમની માં વિદેશમાં આટલું નામ કમાઈ રહી છે. મિત્રો, આનંદ અને રત્નાના મનમાં લાલચ આવી ગયો. તેમણે કોઈ રીતે ગૌરીદેવીનો ફોન નંબર કાઢ્યો અને તેમને ફોન કર્યો. ફોન પર આનંદ અને રત્ના ગીડગીડાવા લાગ્યા. તેમણે માફી માગતા કહ્યું, માં, તું ઘેર પાછી આવી જા. જ્યારથી ગઈ છે સારું નથી લાગતું. અમને અમારી ભૂલનો અહેસાસ થઈ ગયો છે. પણ ગૌરીદેવીએ સખત સ્વરમાં કહ્યું, મારો કોઈ દીકરો અને વહુ નથી. હું હવે કોઈને નથી ઓળખતી. હું મારી જિંદગીમાં ખુશ છું. આનંદ અને રત્નાએ બહુ વિનંતીઓ કરી, પણ ગૌરીદેવીએ ફોન કાપી નાખ્યો. મિત્રો, ગૌરીદેવીએ પોતાના પૌત્ર સોનુ માટે પોતાના બેંક ખાતામાં એક મોટી રકમ જમા કરાવી દીધી, જેથી તેનું ભવિષ્ય સુરક્ષિત રહે. પણ આનંદ અને રત્નાને તેમણે કોઈ મદદ ના આપી. હવે ગૌરીદેવી વિદેશમાં સન્માન અને ખુશી સાથે પોતાની જિંદગી જીવી રહ્યા હતા. તે બીજાઓ માટે પ્રેરણા બની ચૂક્યા હતા. તેમનું જીવન એ શીખવે છે કે આત્મનિર્ભરતા અને સન્માન સાથે જીવવાનો નિર્ણય જ સૌથી મોટું પગલું હોય છે. માતા પિતાને ક્યારે બોજ ન સમજવા જોઈએ. કહેવાય છે કે જે પોતાના માતા પિતાનું સન્માન કરે છે તેના ઘરમાં સુખ સમૃદ્ધિનો વાસ થાય છે. ગૌરીદેવીનું જીવન આપણને એ શીખવે છે કે કઠિન પરિસ્થિતિઓમાં પણ આત્મસન્માન અને હિંમતથી લડીને જીત હાંસલ કરી શકાય છે. આ તેમની કહાની નહીં, પણ દરેક તે માની કહાની છે જે ત્યાગ અને સંઘર્ષના બળ પર પોતાના સન્માનને પાછું મેળવવાનો સંકલ્પ કરે છે. દર્શક બંધુ, આગળ આપણે જાણીશું કે વૃદ્ધાવસ્થામાં આ બે વસ્તુઓની અપેક્ષા પોતાના સંતાન પાસેથી ન કરવી જોઈએ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કોઈ નગરમાં એક વ્યક્તિ રહેતો હતો જેના ઘરમાં ભગવાનની અસીમ કૃપાથી દરેક પ્રકારની સુખ સુવિધાઓ હાજર હતી. ધન દોલત, માન સન્માન અને સમૃદ્ધ જીવન માટે કોઈ વસ્તુની કમી નહોતી. પણ છતાંય તે અને તેની પત્ની હંમેશા દુઃખી અને ચિંતિત રહેતા હતા. તેમના દુઃખનું કારણ એ હતું કે ભગવાને તેમને બધું જ આપ્યું હતું, પરંતુ તેમની ગોદ ખાલી હતી. તેમના ઘરમાં કોઈ સંતાન નહોતું અને આ વાતથી બંને પતિ પત્નીનું મન હંમેશા ખીન રહેતું હતું. પ્રિય દર્શકો, આ પ્રકારે પતિ પત્નીએ સાથે મળીને 15 વર્ષનો લાંબો સમય પસાર કર્યો, પણ તેમની અભિલાષા પૂરી ન થઈ. દરમિયાન પતિએ પોતાની પત્નીને સૌથી શ્રેષ્ઠ ડૉક્ટરો અને મોંઘા હોસ્પિટલમાં લઈ જઈને ઇલાજ કરાવ્યો. તે પોતાની પત્નીને લઈને દેશના વિવિધ તીર્થ સ્થળો પર ગયો, ત્યાં તેણે શ્રદ્ધા અને ભક્તિથી પૂજા અર્ચના કરી અને ભગવાન પાસે સંતાનની કામના કરી. મંદિરોમાં માથું ટેકવવા તેને હરસંભવ ઉપાય કર્યો, જેથી તેમની ગોદ ભરાઈ શકે. આખરે લગ્નના 20 વર્ષો બાદ તેમની તપસ્યા રંગ લાવી. ઈશ્વરની કૃપાથી તેમની ઈચ્છા પૂરી થઈ અને તેમની પત્નીએ એક સુંદર પુત્રને જન્મ આપ્યો. જ્યારે હોસ્પિટલમાં બાળકનો જન્મ થયો અને તેમને જણાવવામાં આવ્યું કે તેમના ઘેર દીકરો આવ્યો છે, તો બંનેની ખુશીનો ઠેકાણો ન રહ્યો. થોડા સમય બાદ જ્યારે નાના બાળકને સાફ સફાઈ પછી નર્સે ખોળામાં લઈને તેમની પાસે લાવીને આપ્યો, તો પતિ પત્ની ઉત્સુકતાથી પૂછવા લાગ્યા, અમારું બાળક કેવું છે? શું તે પૂરી રીતે સ્વચ્છ છે? ક્યાંક તેને કોઈ સમસ્યા તો નથી ને? પતિ પત્નીની વાતો સાંભળીને નર્સે હસતા હસતા કહ્યું, બહેનજી, તમને એક સુંદર અને પ્યારો દીકરો થયો છે તે બિલકુલ ઠીક છે, પણ નર્સના મોઢેથી પણ શબ્દ સાંભળતા જ માનો ચહેરો ચિંતાથી ભરાઈ ગયો. તે ગભરાયેલી નર્સે પૂછવા લાગી, શું થયું? અમારા દીકરામાં શું કમી છે? પ્રિય દર્શકો, તે પળે પતિ પત્નીની ચિંતા ચરમસીમા પર હતી. નર્સે માને સાંત્વના આપતા કહ્યું, બહેનજી, ગભરાવાની કોઈ જરૂર નથી. તમારા પુત્રનો જન્મ બિલકુલ ઠીક થયો છે. તે સ્વસ્થ અને સુંદર છે. પણ એક વાત છે જે હું તમને જણાવવા માંગુ છું. તમારા દીકરાની ફક્ત એક આંખ જ કામ કરે છે. તે બીજી આંખથી જોઈ શકતો નથી. બસ આ જ એક કમી છે. બાકી તમારો પુત્ર બિલકુલ ઠીક અને સ્વસ્થ છે. પ્રિય દર્શકો, જેવું માયા સાંભળ્યું કે તેના દીકરાની એક આંખ કામ નથી કરતી, તેના દિલ પર ગહેરો આઘાત થયો. પણ પોતાની મમતાને વશ થઈને તે તરત પોતાના નવજાત પુત્રને પોતાના ખોળામાં ઉઠાવીને છાતી સરસો લગાવી લે છે. તેની રડતા રડતા કહેવા લાગી, કોઈ વાંધો નહીં. જો મારા દીકરાએ આંખ નથી તો શું થયું? એક આંખ તો સાજી સલામત છે. તે જેવો પણ છે, મારા દિલનો ટુકડો છે. મારા માટે તે દુનિયાનો સૌથી વહાલો છે અને સૌથી સુંદર બાળક છે.
પ્રિય દર્શકો, આ માતાનો અપાર પ્રેમ હતો, જે તેના બાળકની આ ખામીને પણ સહેલાઈથી સ્વીકારી રહ્યો હતો. તેના માટે સંતાનનો પ્રેમ તેની શારીરિક બનાવટ કે ગુણદોષ પર નિર્ભર નહોતો. માની નજરમાં દરેક બાળક અમૂલ્ય અને સરખો હોય છે. ભલે તે ગોરો હોય કે શ્યામલો, સુંદર હોય કે કદરૂપો, માં તેના બાળકના બાહ્ય રૂપને નથી જોતી, પણ તેના હૃદય અને આત્મા સાથે જોડાયેલી હોય છે. તે માતા તેના બાળકને વહાલથી નિરખતા બોલી, "જુઓ, મારો દીકરો કેટલો વહાલો છે. તે તો ખરેખર દુનિયાનું સૌથી સુંદર બાળક છે." પ્રિય દર્શકો, તે માતાના આ શબ્દો સાંભળીને નર્સ પણ ભાવુક થઈ ગઈ. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા અને તે વિચારવા લાગી કે જો પરમાત્માએ આ દંપતીને સંતાન સુખ આપવું જ હતું, તો આ બાળકને બંને આંખો કેમ ના આપી? આખરે તેમાં શું જતું હતું? આ ક્ષણે નર્સના દિલમાં પણ મમતા અને કરુણાનો ભાવ જગાડ્યો. પ્રિય દર્શકો, આ વાર્તા ફક્ત માતાના પ્રેમની જ નહીં, પણ તે શીખવે છે કે સાચો પ્રેમ દરેક ખામીને સ્વીકારી લે છે અને તેને પોતાના જીવનનો એક ભાગ બનાવી લે છે. હવે વાર્તા આગળ વધે છે. તે માતા તેના દીકરાને લડાવતા કહેવા લાગી, "કોઈ વાંધો નહીં, મારો દીકરો જેવો પણ છે તે મારો જ લાલ છે. પણ હા, જો તેની બંને આંખો સલામત હોત તો તે વધુ સુંદર અને વહાલો લાગત. બંને આંખો સાથે મારો દીકરો એટલો પરિપૂર્ણ અને શ્રેષ્ઠ દેખાત." આ વિચારીને દિલને થોડું દુઃખ જરૂર થાય છે. પ્રિય દર્શકો, માતાની આ વાતો સાંભળીને નર્સે ઊંડો શ્વાસ લેતા કહ્યું, "બહેનજી, જો તમે ખરેખર ઈચ્છો છો કે તમારા દીકરાની બંને આંખો સાજી થઈ જાય, તો એવું શક્ય બની શકે છે કે..." માતાએ નર્સની આ વાત સાંભળીને ચોંકતા પૂછ્યું, "નર્સ મેડમ, આ કેવી રીતે શક્ય બની શકે? તમે આ શું કહી રહ્યા છો?" નર્સે વિસ્તારથી સમજાવતા કહ્યું, "તમારા દીકરાને બંને આંખો હોઈ શકે છે, પણ તેના માટે તમારા બંનેમાંથી કોઈ એકે પોતાની એક આંખનું દાન કરવું પડશે. જો તમે કે તમારા પતિમાંથી કોઈ એક પોતાની એક આંખ આપી દે, તો તમારા દીકરાની ખામી પૂરી થઈ જશે અને તે બંને આંખોથી જોઈ શકશે." પ્રિય દર્શકો, નર્સની આ વાત સાંભળીને તે વ્યક્તિ જે અત્યાર સુધી ચૂપચાપ ઊભો હતો, તે ગંભીર સ્વરમાં બોલવા લાગ્યો. તેણે કહ્યું, "નર્સે મેડમ, અમારી વાત સાંભળો. અમારા દીકરાની એક આંખ બિલકુલ સાચી છે અને તે એનાથી દુનિયા જોઈ શકે છે. બીજી આંખની જરૂર નથી. અમારો દીકરો જેવો છે તેવો જ સારો છે. હું મારી આંખનું દાન ન કરી શકું." તે વ્યક્તિએ આગળ કહ્યું, "જુઓ, મારું ઘર મારી મહેનત અને મજૂરીથી ચાલે છે. જો મારી એક આંખ જતી રહી, તો હું મારું કામ કેવી રીતે કરી શકીશ? મારી આજીવિકા જ મારા પરિવારનો સહારો છે. આ બાળકોને પાળવાની અને તેના ભવિષ્યને સુધારવાની જવાબદારી પણ મારા ઉપર છે. જો મારી એક આંખ નહીં રહે, તો હું મારા પરિવારનો ખર્ચ કેવી રીતે ઉઠાવીશ? મારી પત્ની અને બાળકોની દેખરેખનો પૂરો ભાર મારા ખભા પર છે, એટલે હું મારી આંખ દાન ન કરી શકું." તે પિતાએ પોતાની વાત ચાલુ રાખતા કહ્યું, "જ્યાં સુધી મારા દીકરાની એક આંખની વાત છે, હું તેને પરમાત્માની મરજી માનું છું. ભગવાને જેને જેવો બનાવ્યો છે, તેને તે જ રૂપમાં સ્વીકાર કરવો જોઈએ. અમારો પુત્ર જેવો પણ છે, તે અમારા માટે પરિપૂર્ણ અને અદ્વિતીય છે." પ્રિય દર્શકો, પિતાએ આ નિર્ણયને સંપૂર્ણપણે નકારી દીધો, પણ માનું દિલ તો માનું જ હોય છે. મમતાથી ભરેલી તે માતા નર્સને કહેવા લાગી, "નર્સ મેડમ, જો એવું શક્ય છે કે મારી એક આંખ આપીને મારા દીકરાને તેની બંને આંખો મળી જાય, તો હું ખુશી ખુશી આ ત્યાગ કરવા માટે તૈયાર છું. મારું જીવન તો ઘરની અંદર જ પસાર થાય છે. મારે ક્યાંય બહાર જઈને કામ નથી કરવું પડતું, પણ મારા દીકરાને તો પૂરી જિંદગી પોતાના પગ પર ઊભા રહેવું છે. તેને બધી બાજુ જોવું છે. આ દુનિયાનો સામનો કરવો છે. એટલે હું મારી એક આંખ તેને આપવા માંગુ છું." જ્યારે માતાએ પોતાની ઈચ્છા વ્યક્ત કરી, તો પતિએ ચિંતિત સ્વરમાં કહ્યું, "જો તું આવું કરીશ, તો તું ખુદ કાણી એક આંખ વગરની થઈ જઈશ. શું તેને આ સ્વીકાર્ય હશે કે તારી ખુદની એક આંખ જતી રહે?" માતાએ પોતાના પતિની વાત ખૂબ ધૈર્ય અને દૃઢતા સાથે સાંભળી અને પછી પોતાની મમતાભરી અવાજમાં કહ્યું, "મને આ મંજૂર છે. જો મારી એક આંખ નહીં રહે, તો પણ મને કોઈ પરવા નથી, પણ હું મારા દીકરાને બંને આંખો સાથે જોવા માંગુ છું. આ મારા માટે સૌથી મોટી ખુશી હશે. મારી એક આંખ લઈ લો અને મારા દીકરાને આપી દો. જ્યારે મારા દીકરાની બંને આંખો ઠીક થઈ જશે, તો તે વધુ સુંદર લાગશે." દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો અને વિડીયો લાઈક કરીને ચેનલ સબસ્ક્રાઈબ કરી દો. હવે કહાનીમાં નવો ટ્વિસ્ટ આવશે. મારે મારા દીકરાને આ દુનિયામાં કોઈ પણ ખામી વિના જોવો છે. એ જ મારી સૌથી મોટી ઈચ્છા છે. હું મારા દીકરાને મારી એક આંખ દાન કરવા માટે તૈયાર છું. પ્રિય દર્શકો, આ માતાની મમતાનું તે સ્વરૂપ હતું, જેમાં ત્યાગ અને પ્રેમની પરાકાષ્ઠા ઝલકતી હતી. માતા માટે તેના બાળકની ખુશી અને ભવિષ્ય સૌથી મોટો ઉદ્દેશ હોય છે. તેની આ ભાવનાએ એ સિદ્ધ કરી દીધું કે એક માતા માટે તેનો બાળક જ તેની દુનિયા છે અને તેની ખામીને પૂરી કરવી માના જીવનનું સૌથી મોટું સપનું છે. ડૉક્ટર તેની એક આંખ કાઢીને તેના દીકરાને લગાવી દે છે. આ પ્રકારે તે માતા પોતાના એક આંખનો ત્યાગ કરીને પોતાના પુત્રને તેની બંને આંખો આપી દે છે. હવે દીકરાની બંને આંખો સંપૂર્ણપણે ઠીક થઈ જાય છે, પણ આ ત્યાગના કારણે માતા કાણી એક આંખ વિનાની થઈ જાય છે. પ્રિય દર્શકો,
થોડા દિવસો સુધી મા અને દીકરો હોસ્પિટલમાં રહે છે. ત્યારે ડૉક્ટરે સુનિશ્ચિત કરી લે છે કે બંનેની સ્થિતિ સંપૂર્ણપણે સામાન્ય અને સ્વસ્થ છે. ત્યારે તેને હોસ્પિટલમાંથી રજા આપી દેવામાં આવે છે. મા અને પુત્ર બંને પોતાના ઘરે પાછા આવે છે. હવે તે દંપતી પોતાના દીકરાનું પાલન-પોષણ પૂરી લગન અને પ્રેમથી કરવા લાગે છે. તેનું પૂરું જીવન હવે પોતાના બાળકની આસપાસ જ ફરવા લાગે છે. આ રીતે સમય વીતતો ગયો અને તેમનો દીકરો ધીમે ધીમે મોટો થતો ગયો. જોતજોતામાં તે બાળક 5 વર્ષનો થઈ ગયો. બધું ઠીક ચાલી રહ્યું હતું અને તેમના જીવનમાં ખુશીઓ પાછી આવી ગઈ હતી. પણ પ્રિય દર્શકો, જીવન હંમેશા એક જેવું નથી રહેતું. એક દિવસ એવો આવ્યો જેણે આ પરિવારને હચમચાવી દીધું. એક દુર્ભાગ્યપૂર્ણ ઘટનામાં તે બાળકના પિતાનું માર્ગ અકસ્માતમાં નિધન થઈ ગયું. જ્યારે તેની પત્નીને પોતાના પતિના મૃત્યુના સમાચાર મળ્યા તો તેના પગ નીચેની જમીન સરકી ગઈ. તે ઊંડા આઘાતમાં આવી ગઈ અને જોરથી રડવા લાગી. પોતાની તૂટી ચૂકેલી અવાજમાં તે વારંવાર કહી રહી હતી, "હવે હું શું કરીશ? મારો દીકરો હજી માત્ર 5 વર્ષનો છે. ઘરમાં કમાનારા તો માત્ર તે જ હતા અને હવે તે પણ મને એકલી છોડીને ચાલ્યા ગયા. હવે હું મારા બાળકનું પાલન-પોષણ કેવી રીતે કરી શકીશ?" પ્રિય દર્શકો, તે માતાના રડવા અને વિલાપના અવાજ સાંભળીને આસપાસના લોકો એકઠા થઈ ગયા. સૌએ તેને શાંત કરવા અને સમજાવવાનો પ્રયાસ કર્યો. લોકોએ તેને ધૈર્ય અને હિંમત રાખવા માટે પ્રેરિત કરી. કોઈ રીતે લોકોએ તે માતાને સંભાળી અને તેના પતિના અંતિમ સંસ્કારમાં મદદ કરી. આ કઠિન સમયમાં તે માતાને એકલા જ બધું સંભાળવું પડ્યું. તેની આંખોમાં આંસુ હતા, પણ પોતાના દીકરાના ભવિષ્ય માટે તેને ખુદને મજબૂત બનાવવાનો સંકલ્પ લીધો. તેની મમતા અને સાહસે તેને તાકાત આપી અને તેણે આ નિશ્ચય કરી લીધો કે પોતાના દીકરા માટે દરેક મુશ્કેલીને સહન કરશે. પ્રિય દર્શકો, આ વાર્તા માતાના ત્યાગ અને કઠિનાઈઓમાં પણ તેની અદમ્ય શક્તિનું પ્રતીક છે. માનો પ્રેમ અને તેની મમતા આપણને એ શીખવે છે કે જીવનમાં ભલે ગમે તેટલી મુશ્કેલીઓ કેમ ના આવે, પોતાના માટે જીવવાનો અને લડવાનો જુસ્સો ક્યારેય ખતમ ન થવો જોઈએ. હવે આ કઠિન પરિસ્થિતિમાં તે માતા પોતાના 5 વર્ષના માસૂમ દીકરા સાથે જીવનની સફર નક્કી કરવા લાગી. ઘરમાં જે થોડી ઘણી જમા પૂંજી હતી તે પહેલાં જ સંતાન પ્રાપ્તિ અને ઈલાજમાં ખર્ચ થઈ ચૂકી હતી. પતિના મૃત્યુ પછી જે કંઈ બચ્યું હતું તે પણ અંતિમ સંસ્કારમાં ખર્ચ થઈ ગયું. પ્રિય દર્શકો, આ રીતે તે માતા ખુદને મજબૂત બનાવીને પોતાના દીકરા માટે જીવવાનો સંકલ્પ લે છે. હવે તેને પોતાની અને પોતાના દીકરાની જિંદગી ચલાવવા માટે મહેનત મજૂરીનો સહારો લેવો પડ્યો. તે બીજાના ઘરોમાં સાવરણી, પોતું, વાસણ માંજવા અને સફાઈનું કામ કરવા લાગી. પણ તેની મમતા એટલી ઊંડી હતી કે તેને ક્યારેય પણ પોતાના દીકરાને કોઈ પણ પ્રકારની તકલીફ મહેસૂસ ન થવા દીધી. તે માતા દિવસ રાત કામ કરીને જે થોડા ઘણા પૈસા કમાતી એનાથી પોતાના દીકરા માટે સારા રમકડાં ખરીદતી. તે તેના માટે સુંદર કપડાં લઈને આવતી અને તેની દરેક જરૂરિયાતને પૂરી કરવાની કોશિશ કરતી. પ્રિય દર્શકો, તે માતા પોતાના બાળક સાથે હર સમય એવી રીતે રહેતી જાણે તેની પડછાઈ હોય. સમય વીતતો ગયો અને જ્યારે તેનો દીકરો 6 વર્ષનો થઈ ગયો તો એક દિવસ તે માતા પોતાના દીકરાનું ભવિષ્ય સુધારવાની આશા લઈને તેને એક શાળામાં દાખલ કરાવવા પહોંચી. આ શાળા તે નગરની સૌથી પ્રતિષ્ઠિત શાળા હતી, જ્યાં અમીર અને પ્રભાવશાળી પરિવારોના બાળકો ભણતા હતા. જ્યારે તે માતા સ્કૂલના પ્રિન્સિપાલ પાસે પહોંચી તો વિનમ્ર સ્વરમાં કહેવા લાગી, "ભાઈ સાહેબ, હું ઈચ્છું છું કે મારા દીકરાનો આ શાળામાં પ્રવેશ થઈ જાય. હું મારા દીકરાને સારું શિક્ષણ અપાવવા માંગુ છું, જેથી તે મોટો થઈને એક સારો માણસ બની શકે." પ્રિન્સિપલે પહેલાં તો તે બાળકની સામે જોયું. બાળક સુંદર અને માસૂમ હતો અને તેની આંખોમાં ચમક અને માસૂમિયત ઝલકતી હતી. પણ જેવી જ પ્રિન્સિપાલની નજર માતા પર પડી, તેમણે તેના ફાટેલા તૂટેલા કપડાં અને થાકેલી હાલત જોઈને મનોમન વિચારવાનું શરૂ કરી દીધું. તેમણે વિચાર્યું, આ બાળક તો હોશિયાર અને સારો લાગી રહ્યો છે, પણ તેની માની સ્થિતિ જોઈને લાગે છે કે તે કોઈ ગરીબ પરિવારમાંથી છે. આ મહિલા અમારી સ્કૂલની મોંઘી ફીસ અને પુસ્તકોનો ખર્ચ કેવી રીતે ઉઠાવી શકશે? પછી પ્રિન્સિપાલે માતાને સમજાવતા કહ્યું, "બહેનજી, અમારી શાળાની ફીસ બહુ વધારે છે. અહીં માત્ર અમીર પરિવારોના બાળકો ભણે છે. અમારી સ્કૂલમાં ભણવાનો ખર્ચ ઘણો વધારે હોય છે. હું સમજી શકું છું કે તમે તમારા દીકરાના ભવિષ્યને લઈને ચિંતિત છો, પણ મારી સલાહ છે કે તમે તમારા દીકરાનો પ્રવેશ કોઈ સરકારી શાળામાં કરાવી દો. ત્યાં ભણતર પણ સારું હોય છે અને ફીસ પણ ઓછી હોય છે. તમે ત્યાં તમારા દીકરાને સરળતાથી ભણાવી શકો છો." પ્રિય દર્શકો, તે માતાના દિલ પર શું વીત્યું હશે? જ્યારે પણ તેના દીકરાના શબ્દો સાંભળ્યા, તે ફક્ત તે જ મહેસૂસ કરી શકતી હતી. પણ તે માતા જે પોતાના દીકરાના ભવિષ્યને લઈને એટલા સપના જોતી હતી, એટલી સરળતાથી હાર માનનારી નહોતી. જ્યારે પ્રિન્સિપાલે ફીસ અને ખર્ચની ચિંતા વ્યક્ત કરી તો તે માતાએ વિનમ્રતા અને દૃઢતાથી કહ્યું, "સરજી, કૃપા કરીને પૈસાની ચિંતા ન કરો. જેટલી પણ ફીસ હશે
હું સમય પર જમા કરાવી દઈશ. દોસ્તો, કહાની છેલ્લા સુધી જોજો. હવે કહાનીમાં દોસ્તો જબરજસ્ત ટ્વિસ્ટ આવશે. વિડીયોને લાઇક કર્યો ન હોય તો જલ્દીથી દોસ્તો વિડીયોને લાઇક કરી દો. ચેનલને મિત્રો સબસ્ક્રાઈબ ન કરી હોય તો દોસ્તો તમારા ભાઈ માટે જલ્દીથી જલ્દી ચેનલને સબસ્ક્રાઈબ કરી દો. કહાનીમાં જોડાયેલા રહેજો અમારી સાથે મિત્રો. હવે કહાનીમાં દોસ્તો મારો દીકરો મારો એકમાત્ર સહારો છે અને હું ઈચ્છું છું કે તે ભણી ગણીને મોટો થઈને એક ડૉક્ટર બને. આજ આશા સાથે હું તેને તમારી શાળામાં લઈને આવી છું. પ્રિય દર્શકો, માતાના શબ્દોએ પ્રિન્સિપાલને ઊંડાણપૂર્વક પ્રભાવિત કર્યા. તેમણે મહેસૂસ કર્યું કે આ માતા પોતાના દીકરાના ઉજ્જવળ ભવિષ્ય માટે કોઈ પણ હદ સુધી જવા તૈયાર છે. થોડીવાર વિચાર્યા પછી પ્રિન્સિપાલે કહ્યું, ઠીક છે બહેનજી, જો તમે આટલા દૃઢ નિશ્ચય સાથે આવ્યા છો તો અમે તમારા દીકરાને આ શાળામાં પ્રવેશ કરી દઈએ છીએ. આ પ્રકારે તે બાળકનું એડમિશન શાળામાં થઈ ગયું અને તે નિયમિત રીતે સ્કૂલ જવા લાગ્યો. માતાએ પોતાના દીકરીના ભણતર માટે પોતાની મહેનતને વધુ વધારી દીધી. પહેલાં તે માત્ર 5 ઘરોમાં સાવરણી પોતું અને વાસણ માંજીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પણ દીકરાના ભણતરનો ખર્ચ અને સ્કૂલની ફીસ ચૂકવવા માટે તેને પોતાની મહેનત બમણી કરી દીધી. હવે તે 10 ઘરોમાં કામ કરવા લાગી. પ્રિય દર્શકો, તે માતા દિવસ રાત મહેનત કરતી, લોહી પાણી એક કરતી અને પોતાના દીકરાને સારું શિક્ષણ આપવા માટે હરસંભવ પ્રયાસ કરતી. તેની મહેનત અને ત્યાગ રંગ લાગવા લાગ્યા. દીકરો ભણવામાં ધ્યાન આપવા લાગ્યો. ધીરે ધીરે સારું પ્રદર્શન કરવા લાગ્યો. સમય વીતતો ગયો અને તે છોકરો 5મા ધોરણમાં પહોંચી ગયો. તેની ઉંમર હવે 10 વર્ષ થઈ ચૂકી હતી. માની કડી મહેનતથી તે બાળક પોતાની સ્કૂલમાં ભણતરની સાથે સાથે અન્ય ગતિવિધિઓમાં પણ આગળ વધવા લાગ્યો. પણ પ્રિય દર્શકો, સમાજ ક્યારેક ક્યારેક બહુ નિર્દયી થઈ જાય છે. એક દિવસ સ્કૂલમાં જ્યારે તે બાળક પોતાના સહપાઠીઓ સાથે રમી રહ્યો હતો, કેટલાક બાળકો તેને ચીડાવવા લાગ્યા. તેઓ તેને ઘેરીને હસતા હસતા કહેવા લાગ્યા, જુઓ જુઓ, એક આંખવાળી કાણી માનો દીકરો આવી ગયો. તેની મા તો કાણી છે. તે બાળકોની વાતો સાંભળીને તે બાળક બહુ દુઃખી થઈ ગયો. તેની આંખોમાં આંસુ ભરાઈ આવ્યા, પણ તેને ખુદને સંભાળ્યો અને ચૂપચાપ ત્યાંથી જતો રહ્યો. પ્રિય દર્શકો, જ્યારે તે બાળક પોતાના સહપાઠીઓના મહેણા અને તેમની વાતો સાંભળે છે તો તેનું મન ઊંડા ક્રોધ અને અપમાનથી ભરાઈ જાય છે. તેને એવું મહેસૂસ થાય છે જાણે તેના સ્વાભિમાનને ઠેસ પહોંચી હોય. તે દિવસે જ્યારે શાળાની રજા થાય છે તો હંમેશની જેમ તેની માતા જે આંખથી કાણી હતી તેને લેવા સ્કૂલ આવે છે. પણ આજે છોકરાના મનમાં પોતાની માતા પ્રત્યે નારાજગી અને શરમનો ભાવ હતો. જેવી જ તેની માતા સ્કૂલના ગેટ પર પહોંચે છે, તે છોકરો ગુસ્સાથી ભરેલા શબ્દોમાં કહે છે, માં, કાલથી તું મને સ્કૂલ મૂકવા કે લેવા ના આવતી. મને હવે એકલા સ્કૂલ આવવા જવા દે. તેની માતા આ સાંભળીને ચોંકી જાય છે અને શાંત સ્વરમાં પૂછે છે, બેટા, શું થયું? તું આવું કેમ કહી રહ્યો છે? શું કોઈએ કહ્યું છે? છોકરો પોતાની ભાવનાઓને છુપાવ્યા વિના કહે છે, માં, તારી કારણે મારા સાથેના છોકરાઓ મારી મજાક ઉડાવે છે. તેઓ કહે છે કે મારી મા એક આંખથી કાણી છે. તેઓ તારી સુરતને લઈને મારી મસ્કરી કરે છે. મને તેમની વાતો સાંભળીને બહુ શરમ આવે છે. તારી કારણે મારે અપમાનિત થવું પડે છે. પ્રિય દર્શકો, તે છોકરો પોતાની માતા વિરુદ્ધ તમામ ફરિયાદો અને ગુસ્સો વ્યક્ત કરે છે. તે માતા જે પોતાના દીકરાને ખૂબ પ્રેમ કરતી હતી, તેમના પુત્રના મોઢેથી આ બધું સાંભળીને અંદરથી તૂટી જાય છે. પણ મમતાનું સ્વરૂપ એવું જ છે જે દરેક અપમાન અને પીડાને સહન કરવાની શક્તિ આપે છે. તે માતા કંઈ નથી કહેતી અને બધું ચૂપચાપ સહન કરી લે છે. થોડી પળ ચૂપ રહ્યા પછી તે માતા હળવા સ્મિત સાથે કહે છે, ઠીક છે બેટા, જો તું ઈચ્છે છે કે હું તારી સાથે સ્કૂલ ના આવું તો હું તારી વાત માની લઈશ. પણ બેટા, એ વિચાર કે તું એકલો સ્કૂલ કેવી રીતે આવીશ? તને તો રસ્તો પાર કરવામાં પણ પરેશાની થશે. છોકરો જવાબમાં કહે છે, માં, હવે હું મોટો થઈ ગયો છું. મને હવે આ કાબિલ સમજ કે હું એકલો સ્કૂલ જઈ શકું છું. તારે મારી સાથે આવવાની કોઈ જરૂર નથી. પ્રિય દર્શકો, તે માતા જે પોતાના દીકરાની હર ઈચ્છાને પૂરી કરવા માટે તૈયાર રહેતી હતી, પોતાના દીકરાની આ વાત પર પણ સહમત થઈ જાય છે. તે ધીમા સ્વરે કહે છે, ઠીક છે બેટા, આજ પછી હું તને સ્કૂલ મૂકવા કે લેવા નહીં આવું. પણ બેટા, એક વાત યાદ રાખજે, રસ્તામાં હંમેશા સાવધાનીથી ચાલજે. મને તારા પિતાના માર્ગ અકસ્માતની ઘટના વારંવાર યાદ આવે છે અને એ વિચારીને મારું દિલ ડરથી કાંપી ઉઠે છે. આ કહેતા તે માતા પોતાના આંસુ છુપાવીને પોતાના દીકરાના ચહેરા પર સ્મિત લાવવાની કોશિશ કરે છે. પણ પ્રિય દર્શકો, તે માતાના દિલમાં એક ઊંડી ચોટ લાગી ચૂકી હતી. પોતાના દીકરાની વાત માનવા છતાં તે માતા પોતાના દર્દને સહન કરવા માટે સંઘર્ષ કરતી રહી. પ્રિય દર્શકો, હવે તે છોકરો પોતાની માતાને કહે છે, માં, તું ચિંતા ન કર, મને કંઈ નહીં થાય. હું હવે એકલો જ સ્કૂલે આવી શકું છું અને પાછો જઈ શકું છું. તું બસ આરામ કર, મને કોઈ પરેશાની નથી. તે પછીથી તે છોકરો રોજ એકલો જ શાળાએ જવા અને પાછો આવવા લાગ્યો. જેમ જેમ તે મોટો થતો ગયો તેમ તેમ તેના ખર્ચા પણ વધવા લાગ્યા. સ્કૂલની પુસ્તકો, ફીસ ઉપરાંત હવે અન્ય જરૂરિયાતો પણ મહેસૂસ થવા લાગી, જેમ કે નવા કપડાં, ખાવા પીવાનો ખર્ચ,
અને અન્ય આવશ્યકતાઓ. પ્રિય દર્શકો, જેમ જેમ છોકરાના ખર્ચા વધતા ગયા, તેમ તેમ તેની માતા પર કામનો બોજ પણ વધતો ગયો. પહેલાં તે માત્ર 15 ઘરોમાં કામ કરીને પોતાનું ગુજરાન ચલાવતી હતી, પણ દીકરાના વધતા ખર્ચને કારણે તેને વધારે કામ કરવું પડતું હતું. સમય ઝડપથી વીતતો ચાલ્યો ગયો અને તે છોકરો પોતાનો અભ્યાસ પૂરો કરી લે છે. તે આખી સ્કૂલમાં અવ્વલ આવીને પોતાની માતાને ગર્વ મહેસૂસ કરાવે છે. આ પછી પોતાના અભ્યાસને વધુ આગળ વધારવા માટે તે શહેર જતો રહે છે. પ્રિય દર્શકો, જ્યારે તે છોકરો શહેરમાં ભણવા માટે જતો રહે છે, તો તેની માતા માટે મુશ્કેલીઓ વધુ વધી જાય છે. પહેલાં જે થોડા ઘણા પૈસા તે કામ કરીને કમાઈ લેતી હતી, હવે તે પૂરતા નહોતા લાગતા. પહેલાં માત્ર પુસ્તકો અને સ્કૂલની ફીસનો ખર્ચ હતો, પણ હવે તેના દીકરાના શહેર ગયા પછી તેના ખર્ચા કેટલાય ગણા વધી ગયા હતા. પ્રિય દર્શકો, તે માતા જે પહેલાં 15 ઘરોમાં કામ કરીને પોતાના દીકરાનો ખર્ચો ચલાવતી હતી, હવે તેને 25 ઘરોમાં કામ કરવું પડતું હતું. તે દિવસ રાત મહેનત કરતી, વાસણ ધોતી, સાવનું પોતું કરતી અને રાતના 11 વાગ્યા સુધી કામ કરતી રહેતી. ત્યારે જઈને તે પોતાની મહેનતથી મહિનાના અંતમાં થોડા પૈસા પોતાના દીકરાને મોકલી શકતી હતી. તે માતા માટે આ મહેનત કરવી કોઈ સાધારણ કામ નહોતું. દોસ્તો, કહાની કેવી લાગી કોમેન્ટ્સમાં જણાવજો. અને કોમેન્ટ્સમાં દોસ્તો તમારે જય શ્રી કૃષ્ણ તો લખવું જ પડશે. જલ્દીથી દોસ્તો કોમેન્ટમાં જય શ્રી કૃષ્ણ લખી દો. વિડીયો લાઇક કરીને તમારા ભાઈ માટે દોસ્તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો. ખૂબ ખૂબ ધન્યવાદ. દિલથી આભાર.